આ હોટલ છે ડાઇન ઇન ધ ક્લાઉડ્સ, એ તમે જોઈ શકો છો અહીંયા. હવે અહીંયા અમે એક અમારા બહુ ખાસ મિત્ર છે અમારા જોશી, અને એની બર્થડે પાર્ટી છે આજે. તો એના સરપ્રાઈઝ અને એની બર્થડે પાર્ટી બંને સાથે ભેગું છે. તો આજે અમે આ રેસ્ટોરન્ટમાં આવ્યા છે જમવા માટે. સિલજ 4 રસ્તા પાસે આ લોકોની રેસ્ટોરન્ટ છે અને બહુ અદ્ભુત છે. રેસ્ટોરન્ટમાં આપણે તો બહુ બધું જમ્યા હશું, પણ રેસ્ટોરન્ટની અંદર જે એની થીમ બેઝ રેસ્ટોરન્ટ છે, એટલે પ્લેનની થીમ આપેલી છે, જે હું તમને લઈ જઉં છું. ચલો આપણે જોઈએ આપણે અંદર. હવે આ જે થીમ છે આ પ્લેનની થીમ છે, અને પ્લેનની અંદર બેસીને આપણે જમવાનું હોય છે. તો બહુ એનો એકદમ એટ્રેક્ટિવ લુક આવે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે હવે અમે અંદર જઈએ છીએ. એકચ્યુઅલી આ જે થીમ છે એ અમદાવાદમાં ક્યાંય નથી, ફક્ત અમદાવાદમાં એક જ જગ્યાએ આ થીમ છે, અને આ થીમની હવે મજા માણીશું અમે. તો આપ જોવો છો કે કેવી રીતે પ્લેનનો જે નજારો છે, અને આખું પ્લેન બોઈંગ A320 એનું મોડેલ છે, અને અહીંયા લાઈને એને એસ્ટાબ્લિશ કરેલું છે, અને આની અંદર અમે આજે જમશું અને આજે મજા લેશું. હવે આપણે પ્લેનના અપસ્ટેર્સ ઉપર આવી ગયા છીએ, અને આ તમે જોઈ શકો છો એનો પાછળનો ભાગ છે, અને અહીંથી આપણે જઈશું ઉપર. તો ચલો મારી સાથે ઉપર તમને લઈ જાઓ. આ સ્ટેરકેસ છે, અહીંથી આપણે જઈશું ઉપર. લાલ જાજમ પાથરી છે અમારા માટે, અને VIP ફીલ થઈ રહ્યું છે અહીંયા અમને. તો પ્લીઝ કમ. આ પ્લેનનો ગેટ છે, અહીંયા અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો हेलो सर, वेलकम सर. हाउ मेनी पर्सन सर? 2 person. 2 person. वेलकम सर. आइए सर, आपको हम Business बैठाएंगे द क्लास ऑफ बिजनेस. યસ યસ. वेलकम सर. થેન્ક યુ સર. પ્લીઝ કમ હિયર. વેલકમ સર. હવે તમે જોઈ શકો છો આ પ્લેનની અંદર આપણે આવી ગયા છીએ, અને એકદમ રોયલ ફીલ થઈ રહ્યું છે, અને બધું ગોલ્ડ ક્લાસ છે, અને બિઝનેસ ક્લાસની અંદર અમે એન્ટર થઈ ગયા છે. તો ચલો આવો મારી સાથે, હું તમને આખી પ્લેનની યાત્રા કરાવું તમને. આ ઘણી બધી સીટ્સ છે અહીંયા, અને એકદમ ગોલ્ડન ફીલ થઈ રહ્યું છે અહીંયા એકદમ, અને તમે જોઈ શકો છો. હવે હું તમને અહીંયાથી લઈ જાઉં છું પ્લેનની કોકપીટમાં. જે કોકપીટ છે બહુ જ અદ્ભુત નજારો છે એનો, અને કોકપીટથી આપણે જઈશું ટ્રમ્પ સાહેબને મળવા. પ્લેનને અહીંથી આપણે ટેક ઓફ કરીશું. રાઈટ, પ્લીઝ કમ. અત્યારે હવે આવી ગયા છે આપણે પ્લેનની અંદર, અને હવે આ હેન્ડલથી આપણે પ્લેનને ટેક ઓફ કરીએ છીએ, અને હવે જઈશું અમે ટ્રમ્પ સાહેબને મળવા. કારણ કે બહુ દિવસથી ટેરિફનો કકળાટ ચાલે છે અને સુધરતા નથી, એટલે અમે સીધા વોશિંગ્ટન DC ઉતરીએ છીએ, અને સાહેબને મનાવવાનો પ્રયાસ કરીએ છીએ. મોદી સાહેબે બહુ ટ્રાય કર્યા, પણ હવે અમારાથી માની જશે એવી આશા છે. થેન્ક યુ.